ફરજને અદા કરી પોતાનું કર્તવ્ય સમજી શરીરનો સદુપયોગ કરી પોતાના જીવનનો સદુપયોગ કરી અને સમયનો સદુપયોગ કરી આજના સમયમાં આ શુભ પ્રસંગને એવો અનેરો અવસર દીપાવી રહ્યા હોય એવા પ્રેમાળ સંતો માતાઓ બહેનો અને સાથે અમારા રાજુભાઈ અને અશ્વિનભાઈના પરિવારને પરમાત્મા ખૂબ સુખી કરે, દરેકને પરમાત્મા ભર્યા ભંડાર રાખે, પરમાત્મા દરેકનું સારું એવું ભલું કરે અને દરેકના અંધકરણમાં પડેલું અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે, જ્ઞાનરૂપી જ્યોત જલતી રાખે, તેઓનો સઘળો પરિવાર ધર્મના પંથે આગળ વધે અને એ બાળકને પરમાત્મા સદબુદ્ધિ આપે, ભણાવે ગણાવે આગળ વધે, કોઈ સરકારી કર્મચારી બનવાનો મોકો મળે એવી પરમાત્મા એ બાળકના જીવનમાં ગુણવાન બનાવે, ધનવાન બનાવે, ભક્તિવાન બનાવે અને તેઓને સદબુદ્ધિ આપી તેઓનું જીવન ધન્ય બનાવે એવી પરમાત્માને પ્રાર્થનાના સાથે આશીર્વાદ પણ બોલીએ સદગુરુ મહારાજનો જય. આજનો સુપ્રસંગ ચવલકરિયા એક સિટીની ભાષા, પણ જો સંસ્કૃત આપણી સમજણની ભાષામાં લઈએ તો એક સંસ્કાર મુંડન નિમિત્તે દરેક માતાઓ બહેનો સંતો બિરાજમાન છો, કેમ કે અહીં આખી સમાજને એકત્રિત થવું પડ્યું હોય. એ બાળક આગલા જન્મમાં કોણ હશે, આગલા જન્મમાં કેવી ભક્તિ કરી છે, કેવું ભજન કર્યું છે, કે કેવું એ પુણ્યદાન કર્યું છે, એ બાળક આગલા જન્મમાં કેવું સ્મરણ કર્યું છે પરમાત્માનું, કે જેથી કરી એના બાલ ઉતારવામાં જો આખી સમાજને એકઠી કરવી પડી હોય, આવા સાધુ સંતોને તેડાવી એક અલગ ધણીની જ્યોતિનું મંડાણ રાખવું પડ્યું હોય. ધન્યવાદ હોય જો એ બાળકને, કેમ કે સંસ્કાર મુંડનના સમયે આપણી સમાજના નાતે, માનવ ધર્મના નાતે જે કંઈક સંતો માતાઓ બિરાજમાન છો એનું મૂળ કારણ આ બાળક ક્યારેક કદાચ પૂર્વજન્મના પ્રાશ્ચિતના આધારે જાણે અજાણે કોઈ પ્રાશ્ચિત કર્યું હોય, કોઈ પાપ કર્મ કર્યું હોય, કદાચ એ બાળક ક્યારેક એ પૂર્વજન્મના સંસ્કારના આધારે ધર્મથી વંચિત ન થાય, આપણી સમાજથી વંચિત ન થાય, આપણા કુટુંબ કબીલાથી વંચિત ન થાય, પોતાના માવતરથી વંચિત ન થાય, એ હેતુ લઈ દરેક સંતોએ જૂના પૂર્વજન્મના સંસ્કારને નાબૂદ કરી નવા જન્મનું સિંચન, આ જન્મના નવા સંસ્કારનું સિંચન કરવા માટે આપ સર્વે પોતપોતાનું પુણ્યને અર્પણ કરી એ બાળકને સહભાગી બનાવવા, એ બાળક ધર્મના પંથે વાળવા આટલા દરેક સંતો માતાઓ બ્રહ્મ ભોજન કરી દરેકે પુણ્ય અર્પણ કર્યું આ બાળકના નિમિત્તે. તે એ બાળક ગુણવાન બને, ધનવાન બને, ભક્તિવાન બને, દયાવાન બને એવા હેતુસર દરેક પોતપોતાનું પુણ્ય અર્પણ કરી પૂર્વજન્મના સંસ્કારને નષ્ટ કરીને નવા સંસ્કારનું સિંચન કરવા માટે આપ સર્વે બિરાજ્યા છો. એવા દયાળુ પારકા જીવ ઉપર ઉપકાર કરી જે બિરાજમાન છો માતાઓ બહેનો દીકરીઓ, તેઓને પરમાત્મા ખૂબ સુખી કરે, પરમાત્મા દરેકનું સારું એવું ભલું કરે, દરેકને સુખી રાખે, દરેકના ભર્યા ભંડાર રાખે એવી હૃદયના ભાવથી પરમાત્માને પ્રાર્થનાને સાથે આશીર્વાદ પણ બોલીએ સદગુરુ મહારાજનો. કેમ કે મકાન બનાવતા હોય અને કદાચ પાયો કાચો હોય